હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં બધાને જય રામાપીર. નવા વિડીયોમાં તમારું બધાનું ફરી વખત સ્વાગત છે. હવે જય માતાજી, જય રામાપીર. જો નાઈ ધોઈ નાસ્તો કરીને વૈયા વાસ્તે વાડીએ અને હવે તલ વાડીએ આવીને અત્યારે તલ પારવાના છે. આજ આખો દી તલ પારવાનું છે, કામ કરવાનું છે. તલ ખરાડે પીશે તડકી નીકળી છે તો કીધું તલ સુરત દાદાભાઈ નીકળ્યા છે તો ખરાડ છે તો કીધું પેલા તલ પારી નાખી કીધું ને વાવી દીધા થઈ ગયા છે મોટા મોટા. અગર પછી આમાં થઈ જાય લડવા મળે છે આમાં પેલા આપણે તલનું કામ છે એ બધું પારવાનું ચાલુ કરી દઈએ. કા મોડો તલ પારવા આપણે તો તલ આવડા થઈ ગયા છે. આપણે વાવ્યા તે નાના નાના હતા અને હવે આને પારવા કરવાના છે. એને બધા થથેડો મારી દીધો આગળ વાવી દીધા થાય એટલે તલ પારવાનું ચાલુ કરી દીધું છે. એની રીતે ખડ કાઢતું જવાનું અને પારતું જવાનું છે. ખડે કાઢતું જવાનું છે. મગ તલ તલ કેમ કેમ પારે છે જોવા દેતા તું પેલા તલ ખેંચી નાખવાનું આમ ચાર આંગળનું હા ચાર આંગળનો ગાળો રાખવાનો. હવે તો શીખી ગઈશ હો, પેલા હા કાંઈ આવડતા નતા તોય પેલા પાડી દે આગળ કેટલાય તો મળશે આડે દાડી કહો આડે દાડી પાડવા આગળ તો આમ ચાર આંગળ ગાળો રાખવાનો અને પછી આપણે ખેંચવા મળવાના. કઈ બહુ આવડતા નથી આગળ જો તને શીખવાડું કેમ પરાય એમ. હા જો એમ આમ તલ છે ને એને આમ પેલા ધોવાય ખેંચાય કેમ ખેંચવાના હોય એમ આડે તો ખેંચી નાખવાના હોય ને કઈ ને કઈ પૂછી પૂછી ન ખેંચવાના હોય. પૂછીને ખેંચવા પડે ને જો આમ જોતું પડે પછી ખેંચવા મળો ક્યાં પછી આગળ કાંઈ નહીં વધે ક્યાં મળે ઈળું ખાઈ ગયું જો આમાં તો ઈળું આવી ગઈ છે. ઈળું છે આમાં નક્કી એમાં આપણે ગારો આવે છે. તારમાં ગારો આવે ને પીનું હોય તે ઈળું ને એમ થાય કે અમે ખાઈ જઈએ આપણે ખાઈ જવાના છે. આપણે મુખવાસ કરવાનો છે. હા મુખવાસ કરવાનો હોય ને આનો તલ હાકળી કરશું પણ આવે તો ને હજી નાના નાના છે. મોટા થઈ ગયા છે. મોટા થઈ ગયા છે તો આમ આમ સતરા ખેંચ લેવા બહુ આવ્યો હોતી ને વાવી દીધા તે વાવત પડે ને તો જ ને હારા ઉગે. બે હાથે મળી પછી કોક કોક વાવીએ તો પછી કયો ખેં હોય એમ થાય. ઓલા ઝાઝા હોય તો ખેં હાથ ખરા ઉગે ને એમ. હા ઉગે આપણું હાથનું વાવેલું છે. થાકી ગયા પણ કરી થાકી ગયા હાલે લે ટોલા ખંજોળવા મળ્યા. આગળ તમે 9 વાગે ક્યાંક ઘરે વયા જશો નથી જવાનું બપોર લગન રહેવાનું તો વાંધો નહીં. વાતાવરણ મસ્તીનું છે. આમ તડકી નીકળી ગઈ છે. સકલા બોલવા મળ્યા છે. વરસાદ થયો પછી બધા ખેતર કેવા બધાને મસ્તીના લીલા સમ જોખું થઈ ગયું છે. બધા ખેતર ખડે થઈ ગયા બધાને બહુ અત્યારે બોવડી બધી બહુ કોળી ગઈ છે અને સરસ સરસ મજાનું કંટોલાના વેલા થઈ ગયા. સરસ મજાના બધાને ખેતર થઈ ગયા છે. આમ લીલા કાસ રેખા આ બધી ક્યાં કંટોલાના વેલાય છે એ સડી ગયા છે. આમાં ક્યાં આ છે કંટોલાના વેલા. કંટોલા ખાવાના થઈ ગયા જાય થોડાક દી જાય ત્યાં તો કહું ફૂલ ઉગડવા મળ્યા છે. થોડાક દી જાય ત્યાં કંટોલા હોય થઈ જવાના છે. એના ઘડીક લીધા ને ત્યાં મને તડકી લાગવા મળી હતી કે હું બુશેટ પહેરી લેતો તો બુશેટ પહેરી લે. હા ને બુશેટ તડકો હોય તો કે કાળા થઈ જાય એમ કહેવાય પણ કાળા થઈ જાય ભલે ને થઈ જાય. તડકો લાગે કે ગરમી થાય કે બુશેટ પહેરવો પડશે મારે તો કીધું બુશેટ પહેરી લે. હા બપોર પડી જાય તો ઘડીક આ પારવાનું તો ઘડીક આમ પારશે ઘડીક આમ જશે ત્યાં આગળ કે બપોર પડી ગયા હાલો કે હવે ઘેરે કીધું. હા બુશેટ પહેરીને મળો પારવા હપ્તે અગર આ પાછો વરસાદ આવશે તો રહી જાય તો પાછા વાદળ આગળ થવા મળવાના છે. હા આવવાનો છે આજે તો બપોર પછી નો તમે. હા
આ તડકી થાય ત્યારમાં તો કે મસ્તીનો પવન ને વાવે સ્ટાર્ટ ડૂબોળ તો મળી કામ કરવા તારમાં ઘડી ગવાય એને તો માથા બાંધી દીધું અને રૂમાલ બાંધી દીધું એટલે બુશર્ટ પહેરી લીધું માથા સુંદડી બાંધી મળી છે પારવાય કે આપણે તો તડકો લાગવા મળ્યો છે તો આપણે તો મળીએ કે પારવાય કે માથા બાંધી દીધું બોકાનું હોય એવું બેઠા બેઠા કે બેઠા પારવાય તો બેઠા પારવાય બેઠા આગળ ખૂંદાતું જાય અને બે કામ થતું જવાનું છે કે બેઠા પારવાનું તો બેઠા પારવાનું આપણે તો બેઠા જ પારે આપણે કાંઈ વાંકા વખત કરી દુખવા મળે છે એ ઘડીક તો આપણે કામ કર્યું વાંકા વખતે આપણે કરી દુખવા મળે એના પાસે બધાને બેઠા ફાવે વાંકા તેને બધાને હવે નિરાય તે પાયરા કરશે તો બેઠા હરખાય પારજે હોતું કોરામાં નાખેલા છે આપણે ખ્યાવામાં જ રહેવું ન કરવાનું ઈળું બહુ ખાઈ ગયું ને પણ આમાં તો ઈળું બહુ આવી ગયું કા ઈળું ને એમ હે બધા કેટલાક ખાઈ જાય દની ત્યાં હા એટલે ખાઈ જાય આપણે ભાગમાં છે એટલે આપણે ખાવું પછી આમાં બધાને ભાગમાં હોય ને કોઈક સકલ્યા ખાહે પારેવા ખાય પારેવા તલ ન ખાય કેળિયું ખાય છે તો હા ઓગલા ઓલા પાકી જાય પછી ઓગલા કરી તો ખરી જાય ને એ આવશે લેવાય કીડી થાય તેને વાવ્યા છે તે કાંઈ નહીં થાય કાંઈ મહેનત કરી છે તે એમ પારવાના હોય સરસ મજા આવડે હો તને પારતા પણ કપાઈ પારવાને છે તારે 400 રૂપિયા દાડી છે તાર જવું છે 400 દે 1000 દે એમ હોય તલ પર આ તો બેઠા પાડતી હતી નોત મજા આવે બેઠા કઈ મજા આવે તલ પારવાની ની કઈ એ જેને આવડતો ને એને બેઠા ફાવે તો કહું જેને આવડતો હોય ને એને બેઠા તલ પારતા આવડે તમારું કામ નહીં જાડા માણસનું પતલા માણસ હોય તો બેઠા એને આવડે પારવી કે ભાઈ કે તને કોઈ ન રાખે 200 રૂપિયા કોઈ ન રાખે બોલ તને તો ખબર કોક ને કે ભાઈ તલ પારો તો આવડે છે હારે છે દાડીએ જોતા હોય તો કેજો એમ કેવું છે હા ભાઈ 400 જ હાલો ને ભાઈ 400 આખો દિન બપોર લઈ ને 400 આપવા પડશે તો 300 દાડી છે તો આપણે પણ ક્યાં જવું છે કઈ ને તો કહો આપણે ક્યાં જવું છે ક્યાંય હા તો પારી દીધા પારવાનું આખું ખેતર પારવાનું છે અહીંથી આ બધી ટોયલા ઠેઠ લીમડા દેખાય ત્યાં લગી છે ઓળ્યું આ બધી આ બધા ઠેઠ લીમડા છે ત્યાં લગી ઠેઠ ઓળ્યું છે આપણે હા આપણે તો જો આ ઓળ પારવીને કેટલે પગી ગયા અને એ તો જો ઠેઠ કેટલા આઘા છે હવે થોડીક ઉતાળ રાખો કહું થોડીક ઉતાળ રાખો અહીંયા તો જાડા છે તો કેટલું કામ કર્યું કોઈ કર્યું નથી તોય આવડે છે હા તમને જ આવડે છે મને ક્યાં આવડે છે કામ કરતા ખેતીનું તો એ જો કેટલા ઓળ પગાડી દીધી જો એટલે પગાડી દીધી અને એને ત્યાં થોડુંક એવા રાશવા લીધું વાતોમાં જ છે વાતું કરતા આવડે બોલતા આવડે નકરો હા તો બોલવી એટલું ને કામે એટલું કરી દેવી મારે થઈ જાય ને એમ જ હોય ને આવડવું જોઈએ ને એવું આવડવું જોઈએ ને હા ગારો કાઢે નકરા બેઠા ગારો કાઢે બપોરે અવાય તો નીરાય તે હા તો ન આવે હા તો 7 વાગ્યા ના કે હાલો વાડીએ જાવ હા તો કહો 7 વાગે કે વાડીએ ભેળા કરે આપણને ઘેરે ત્યાં દરરોજ કઈ થોડો વરસાદ આવે આપણે હાટું થોડો નવરો બેઠો ભગવાન રીતે વરસાદ આવવા ના રે ના કેટલો આવ્યો ખબર છે 4-5 દિવસ તો
તને વાંધો કઈ વાંધો જ તે ને કઈ કામ નથી થાવ દે તો કેટલું ખડ થઈ ગયું છે ખડ તો બધું નીંદાઈ જાય પછી આવે ને તો વાંધો નહીં આમાં કપાસ મોટો થઈ ગયો છે હો, નીંદી નાખેલો છે થઈ જાય ને આપણે ચોખ્ખો છે ચોખ્ખો થઈ ગયો હા આમાં કિરણ વિડિયા જોવે તો ક્યાં નહીં પેલા ખડ કાઢી એમ કે છે ફોન આવે તે એમ કે જોઈ જોઈ આ વિડિયામાં તો ક્યાંય ખડ નું તવણું ન દેખાય કઈ ખડ તો થાય ને ખેતરમાં ખડ નો થતી શું થાય ખેતરમાં ખડ જ થાય ખડ જ થાય એમાં. એ વાત હશે તમારી આનાથી ખેતરમાં ખડ તો થાય જ તે. હજે કોઈ વાડીએ નહીં થાય ક્યાંય બધાને પેલા પગ્યા સાચી વાત છે, પણ પેલા આવી ગયા છે. તો કોઈ નથી ક્યાંય શહેર બધું હોય બધા આપણે ક્યાંય નથી કોઈ માણસ જ નથી બધાને આવવાનું ઠેઠ 9 9:30 હોય 9 વાગે આવે કીધું તેમ. હા તો મિત્રો તો આપડા તલનું કામ પૂરું થઈ ગયું પારીવાળા બધા અને કે આપણે જાંબુડા ખાવા જવું છે પાછા મળી જાંબુડા વીણવા હવે ભૂખ લાગી કે જાંબુડા વીણવા જવું છે મેં કીધું જાંબુડા વીણવા નથી જવા વાળને ભૂખ લાગી ઘેર જઈને ખાઈ લેજે અને આ મારે તો કાર નો હડબડ હડબડ પૂછે ને પૂછે ઘડીક કેરે ઘડીક ના કેટલી વખત નાય છે ને કેટલી વખત પૂછે કાઢે છે કેટલી વખત નાયો હવે નાવે ને 2 વખત નાયો કે એક વખત જાગૃત કેમ પડ્યો હતો ને એક વખત નહીં જાંબુડાને ગોતા ભાઈ મોડું થશે કે હાલો તો આપણે તો તલ પારી કમ્પ્લીટ થઈ ગયો બધું તલનું કામ પૂરું થઈ ગયું નોકરીનું કામ પૂરું થઈ ગયું તલ પારી હવે આપણે કાઢવાનું છે ખડ હવે જાંબુડા ગોત્યું કે છે કેટલાક જાંબુડા ખાવા છે ઝાડા થઈ હા ઝાડા થઈ જાય કા જાંબુડા ગોતી ગોતી કે સકારામાં છે નામ છે તો ગોતી લાવી પાછી કેટલે બધા હવે પછી પૂરા થઈ ગયા જાંબુડા વરસાદના પવન હતા એટલે પૂરા થઈ ગયા હવે આપણે છે મગ પાયરાના વિડીયો આપણે ઓલા તલ પાયરે હું મગ હા તે હું પાયરે ત્યાં આ કેતા જાંબુડા જો ટકરા જાંબુડા પડ્યા પવન આવે એટલે હા તો આપણે અહીં વિડીયો પૂરો કરીશું પાછા ફરી વખત એક નવા વિડીયો સાથે મળીશું ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલે બધાને બાય બાય